જય મોગલ, જય મણિધર, જય વરવાળી, જય કબરાવાળી। બાપ મોગલ ને 18 વરણ ને આશીર્વાદ। આજે મોગલ ધામ થી બાપુ એક વિડીયો વાયરસ કરે છે એટલા માટે કે 21મી સદી છે। હોય માણસના ઘર ને ખાલીપો હોય, પણ અત્યારે સરકાર સારી છે। કારણ કે થોડુંક હવે જાગૃત થવાની આપણે જરૂર છે। સરકાર પછી હવે આપણા ઘરે આવી આવીને એક એક માણસને કહે, એ એના જે છાપા દ્વારા, ટીવી દ્વારા, ચેનલો દ્વારા જે બહાર પાડે છે એનું પછી થોડુંક આપણે અમલ કરવું પડે ને ધ્યાન દેવું પડે। એમ જે નાના બાળકો છે, દીકરા અને દીકરીઓ, એને આપણે મજૂરી ન કરાવો। એનું કારણ ભવિષ્યનું બગડે છે, ધૂંધળું બને છે। તો આવા માવતરને 18 વર્ષને કહું છું, એવા સંતાનોને તમે કામ ન કરવા દો, એને ભણાવો। કારણ કે આપણા દીકરા દીકરીઓ ભણી ગણીને આગળ આવશે તો આ દેશને ક્યાંક બનાવશે અને ઉપયોગી બનશે। કારણ કે આમાં એવું બને છે, કોઈ પણ નાના નાના છોકરાને તમે ધંધે મૂકી દો છો અથવા દુકાનોમાં રાખો છો, પછી કોઈ પણ માણસ નીકળે એટલે છોકરાના હાથમાં ફૂગો ભાળે, પાવા ભાળે, મોટર ભાળે કે રમકડું ભાળે, એટલે પછી છોકરું અમુક બોલતું હોય કે ભાઈ લઈ લ્યો ને અમારું રમકડું, અમારે ખાવાનું છે, ખાવા નથી, આવું બોલતો આ માવતરનો વાંક છે। એટલે માણસને દઈ આવે એટલે 25-50 રૂપિયાનું, 5 રૂપિયાનું રમકડું લે અને એને દે, પછી એ રૂપિયો એટલે સારી જગ્યાએ જતો પણ અમુક જગ્યાએ ખોટી જગ્યાએ જાય છે, કોઈ દારૂ પી જાય છે। તો આવા મા બાપને એક આદેશ છે, છોકરાઓને તમે જિંદગી ન બગાડો। કારણ કે સરકાર બહુ અત્યારે સપોર્ટ કરી રહી છે, પછી આપણે આક્ષેપો નાખી છે, એમ બદલાવને તમે ભણાવો। કારણ કે સરકાર મદદ આપે છે તો છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવો, અથવા છોકરાને ફીના પૈસા પણ સરકાર આપે છે, ભણતર માટે પણ સરકાર એને મદદ કરી રહી છે। તો છોકરાઓને તમે જિંદગી ન બગાડો, છોકરાઓને તમે ધંધા માથે ન મોકલો। ઘણા આવા આળહુ માવતર હોય છે, એમાં હું આવી ગયો। દીકરા દીકરી નાના હોય, બેઠા હોય, રમકડા હોય હાથમાં અને વેચતા હોય, એટલે કોઈ ભાઈ સ્વભાવ રીતે માણાનો આત્મો છે, પરમાત્મા છે, એટલે જીવ બળદ એમ થાય કે લ્યો આનું રમકડું લઈ આને બિચારા છોકરાઓને ઘરમાં ખાવાનું થાય। વાત સાચી છે, પણ આવું ન કરો। પૈસા નો દો, ક્યાંય માગવા વાળાને 1 રૂપિયો નો આપો। કારણ કે જિંદગી બગડી જાય। આ દેશ માગવા વાળો નથી, આ દેશ આમ કરવા વાળો છે। આ ભારત દેશ માં શબ્દ લાગ્યો છે, શું કામ? બેઠી બેઠી બધા દેશને આપે છે। ભારત માં છે તો ભારતના આપણે સંતાનો છે। તો 18 વર્ષને કહું છું, મા બાપને કહીશ કે તમે છોકરાઓને કોઈ નાની મોટી દુકાનો અહીંયા ન બેહારો, તમે પોતે બેહો। હા, છોકરાને તમે એના હાથમાં આવે, છોકરાને તમે સોંપડી આપો, છોકરાઓને ભણાવો, જેથી ભણી ગણીને આગળ આવશે તો આ દેશને ક્યાંક બનાવશે। છોકરાને માગવાનો શીખવાડો, કારણ કે આ દેશ માગણીકો નથી, આ દેશ આમ કરવા વાળો છે। એમ 18 વર્ષને આદેશ છે, ક્યાંય માગવા આવે છોકરું તો એને પૈસા નો આપો, એની માથે પ્રતિબંધ છે, એની માથે કાયદેસર કાનૂની કાર્યવાહી થાય છે। કાનૂને પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે કે માગવા ઉપર પ્રતિબંધ છે, પૈસો નો આપો। હા, એને વસ્ત્ર લઈ દો, એને ફીના પૈસા આપો। છોકરું ભણતું હોય તો એ છોકરાને તમે મદદરૂપ થાવ, એને વસ્ત્ર લઈ દો, ફીના પૈસા ભરી દો, એને ચોપડા લઈ દો, પણ પૈસા નો આપો। કારણ નામ લે છે ભણવાનું, પછી રૂપિયા ઓળી જગ્યાએ જાય છે। તો સરકારે બહુ સારા પગલા લીધા છે, આમાં હું સહમતી છું, રાજી છું। કારણ આ દેશ આમ કરવા વાળો નથી। હવે આપણા દીકરા દીકરીના હાથમાં બોલપેન આપો, બોલપેન આપશો તો દીકરા દીકરી ભણી ગણીને આગળ આવશે તો આ દેશને બનાવશે। સરકારે બહુ સારા નિયમ લીધા છે અને હું ખૂબ માનું છું, પણ બને એટલા છોકરા પાસે મગાવો નહીં। કારણ કે માગવું મોટું પાપ છે, અને એ પૈસો ભેળો કરે 5-25 રૂપિયા હાંજે આવડી જગ્યાએ જાય તો આપણે ગુનેગાર બની છે। તો આની માથે પ્રતિબંધ સરકારે લીધો, એમાં હું સહમતી છું। તો આપણે બધાને આગળ આવી અને આ વિડીયો બનાવી મોકલો, જેથી સમાજમાં જાગૃતતા આવે અને માગવાનું બંધ થાય। માગવાનું આવે જ નહીં, કારણ કે તમારા હાલ જોઈને મારા તમને વસ્ત્ર આપી દે, ઘરની માલકો રાશન કરિયાણું આપી દે, અને સરકાર આપે જ છે। તો આવું કરો છોકરા આગળ, કારણ કે એમાં નબળાઈ આવી જાય છે। માગ્યા પછી છોકરું કે હોય કે દીકરો દીકરી કોઈ પણ વરણ ના હોય, એ પછી આગળ વધતા નથી। તો એ માવતરનો આદેશ છે, છોકરા આગળ કામ ન કરાવો। તમારો ધંધો છોકરાને અહીંયા ન બેહારો, કારણ કે છોકરું પછી ભણશે નહીં, એને ભણાવો। અને છોકરાને અત્યારે એક જ છે, ભણતરની જરૂર છે। ભણતર, ગણતર ને સણતર, આ 3 છે એના જીવનમાં હોવા જોઈએ। તો ભણતર પૂરું રાખો,
તો ગણતર છે અધિકારી થાય છે અને સણતર એમ આ મજબૂતી કરો, આ પાયા મજબૂત કરો. તો ઘણા છોકરા આપણે જાય છે ગાડીઓ લઈને, આપણે ઉભા હોય, કોઈ ફાટક હોય, કોઈ બમ્પ હોય, ટોલગેટ હોય, તો નાના નાના છોકરા ઉભા હોય કે અમારે ખાવાનું નથી, ખાવા આપો. તો આ વસ્તુમાંથી પ્રતિબંધ સરકારે મૂક્યો છે, એમાં યોગ્ય છે, એમાં પણ હું સહમતી છું. કારણ આ દેશ માગવા વાળો નથી, આ દેશ આમ કરવા વાળો છે. તો 18 વર્ષને કહું છું, તમારા બાળકોને તમે કોઈ દિવસ આવી રીતે ન કરાવો. તમે જાતે મહેનત કરો, દુકાન હોય, ગલ્લો હોય કે સાપરું હોય કે મોટી દુકાન હોય, સંતાનોને લેસન કરવા દો, એને ચોપડા લઈ દો અને ભણાવો, પણ આવું ન કરાવો. કારણ ઘણા આપણે ગાડીઓ લઈને જતા નાના નાના છોકરા હોય, તેડીને બાયું ફરતી હોય છે, પૈસા નો આપો, એને ખવડાવો, વસ્ત્ર આપો, પૈસા નો આપો, એને ભણવા માટે ના આપો, એના ઘરની માટે રાશન ના આપો, પણ જાતે આપો. તો બને ત્યાં સુધી અન્નનું દાન કરો, વસ્ત્રનું દાન કરો, આ બધું પુણ્યનું કામ છે. બીજી વાત રહી વરસાદની, કચ્છની માલકો વરસાદ છે નહીં, થયો છે અહીંયા થયો છે, બાકી અમુક જિલ્લા બધા કોરા ધાકોર પડ્યા છે. બરાબર, હવામાન વાળા બલાડા મારે છે, મારતા રહીએ, પણ અત્યારે એની જુવાની છે. વરસાદ અત્યારે સમય છે, કારણ કે સક્રિય થાય તો જ વરસાદ આવે. અંધરાધાર પાણી કરીને પાણી ભરાઈ ગયું છે, ઓલું તૂટી, શું કામ ભાઈ બોલો છો? એટલે આ વરસાદ આવતો નથી. આ વરસાદ એના સમય આવે, અને તોફાન હોય તો જ વરસાદ આવે, તોફાન હોય તો વરસાદ આવે ક્યાંથી? એટલે આ ખોટે ખોટી, ભલે હું કોઈનો વિરોધ નથી કરતો, પણ આવી રીતે રવા દો, એલર્ટ કરી નાખ્યું, ઓલું કરીને. કારણ કે પાણીનો ભરાવ થાય, સરકાર બહુ સારી છે અને સરકાર જાગૃત છે. પાણી ભરાય તો ગામના આગેવાનો હોય છે, ગામના સરપંચો હોય છે, ઉપસરપંચ હોય, ગામના પંચના બધા આગેવાનો હોય છે, જોવાના હોય છે, એ એકાબીજાને સમસ્યાનો હલ કરતા જ હોય. કોઈ પણ ગામડામાં કોઈ વધારે વરસાદ થાય તો ગામના આગેવાનો 18 વર્ષના ભેગા થઈને આવી સમસ્યાનું કરતા જ હોય છે. એમાં આપણે કોઈ બોલવાની જરૂર નથી, કારણ આપણે બોલવામાં થોડું ધ્યાન રાખાય, બોલાય જ નહીં. આ 4 મહિના જુવાની છે તો વરસાદ આવવાનો છે. વરસાદ આવે તોફાને હોય, ક્યાંક નુકસાન હોય, તો નુકસાનની વાહે પાછો લાભે હોય. હવે આ સક્રિય થયો છે, આમ થયું છે, હુપડાની ધારે, ભાઈ હુપડાની ધારે જોયા નથી, બાળક ખાંગા થતા, ગલઢા બાણ મારતા, 15 દીની જેને કહેવાય હેલી થતી, ઢોરાની હરિયું ખરિયું હરી જતી, આપણા પગમાં છે ને સાંડા પડી જતા. એટલે આ વસ્તુ છે ને હવે આ બંધ થઈ ગઈ છે બધી. એટલે આ રવાદીઓ કારણ એ છે કે હવે ઝાડ રહ્યું નથી, એટલે આ વરસાદ આવૃત આવે છે. ભલે હવામાન વાળા બિચારા હવામાન દેતા બલાડા મારતા, મારવા દો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ વસ્તુ એક છે, સકરાધારી વરસાદ થાય તો જ ક્યાંક થાય. આ વરસાદ ને આવ્યું થાય. અને અત્યારે મીડિયા વાળા, ભલે મીડિયા વાળાનો ધંધો છે, ચગાવતા હોય. હવે ખાડામાં મકાન બનાવ્યા, હવે પાણી ભરાય, એવું કે પાણી ક્યારે ક્યારે આમાં ગુડા, આપણે ખાડામાં મકાન બનાવ્યું છે, પાણી ભરાવાનું છે, સમજીએ છે, પણ જરીક જાગૃત થાવ. હવે તમે વિચાર કરો, આપણે ઓકળા બાંધી દીધા, નદીઓને બુડી દીધી, એમાં મકાન બાંધ્યા. હું 18 વર્ષને કહું છું, તો પાણી છે ઉપરવાસ આવે તો ડેમ છે ઓવરફ્લો થાય એટલે એને પાટિયા ખોલવા પડે, ખોલે એટલે એની પાણીનો માર્ગ કરી જ લે કે મકાન તણાઈ ગયા, સાપરા તણાઈ ગયા, ઓલા તણાઈ ગયા. એમાં આપણો વાક છે, આપણે જાગૃતતા રાખો. કોઈ પણ નદી છે આવું છે, આ સેટા બાંધો અને તમે ખાડામાં મકાન બાંધો તો પાણી એમાં આવવાનું છે, ગામનું ભરાય. એમાં પછી તમે આપશો ખોટા નાખો છો. એટલે પાણીનો માર્ગ કરે. નદીઓ બુરાઈ ગયું છે, ઓકળા બંધાઈ ગયા છે, કઈ રહેવા નથી દીધું. એટલે હજી છે નહીં, 15 કે 16 કે 12 વરસાદ પડે ને તો બધું ધોઈ નાખે, નદીઓ બની જાય છે. તો એટલું સારું છે. તો વરસાદ આવશે તો આ દેશનું ભલું થાય છે, નહીં આવે શું થાય છે? હવે વસ્તુ આ ખોટા ઓહાપા બહુ થાય છે. અત્યારે એને જોવાની છે, બિચારો આવવાનો છે, વરસાદ નહીં આવે શું ખાઈશું? સમજી ગયા ને? અત્યારે જોવાની છે, આપણે માગી, પણ મહા મહિનામાં ન માગી, કારણ કે મહા મહિનામાં આવતા હોય. એટલે અત્યારે એની જોવાની છે. એટલે એવી પ્રાર્થના કરો મેઘરાજાને, હે મેઘરાજા તમે આવો, ભલે નુકસાન થાય પણ એની વાંહે અમને ફાયદો છે. તો આવી ધૂનું બેહારો, ભાગશાળી ધૂનું કરે છે, વરસાદ આવે છે. પણ આ વસ્તુ છે વાવાઝોડું, આ ભય શબ્દ છે, આ વાવે એટલે આ વસ્તુ છે. કારણ કે તોફાન હોય તો વરસાદ આવે. તો અત્યારે કચ્છમાં અમુક જગ્યાએ તો ક્યાંય પાણી નથી, વરસાદનો સાંટો પડ્યો. અત્યારે સરકાર સારી છે એટલે કેનાલમાં પાણી છોડે છે, ખેડૂત બિચારા પીવડાવે છે. પણ હું 18 વર્ષને કહું છું, આ રવા દો, આ વરસાદ રેહાઈ ગયો છે. અને રીઝવો, હે મેઘરાજા આવો અને અમારી આ ધરતીને તમે પલાળો, જેથી નાની માલકોથી ખીલે આ ધરતી, લીલું ઓઢણું ઓઢે અને ખેડૂતનું અને 18 વર્ષનું કલ્યાણ થાય.